મિત્રો કેમ છો બધા મજામાં? તો તમે બધા દોસ્તો મજામાં દેશો તો સ્વાગત છે દોસ્તો આપણો એક નવા વિડીયો ની અંદર. તો મિત્રો ટૂંક જ સમયની અંદર નવરાત્રી નજીક આવી રહી છે. તો દોસ્તો આપણે નવરાત્રીની અંદર કે આજકાલની અંદર તમને ખબર જ છે કે અલગ અલગ સણિયા ચોળીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો આજે દોસ્તો હું તમને એક એવી ટ્રેન્ડિંગ સણિયા ચોળી કે જે બ્લેક કાપડની અંદર રહેવાની છે, અને આ મિત્રો જે આપણું છે તો આ જે ટ્રેન્ડિંગ કાપડની અંદર આપણે જે વર્ક છે તો સરસ મજાનું વર્ક સાથેની આજે દોસ્તો એક મજેદાર એવી સણિયા ચોળી હું તમને કટિંગ કરી અને સાથે સિલાઈ કરીને બતાવીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે દોસ્તો આજની જે સણિયા ચોળી છે કે આજના સમય પ્રમાણે ટ્રેન્ડિંગ ચાલી રહી છે. તો આજે હું તમને એક એવી યુનિક મસ્ત મજાની એવી સણિયા ચોળીનું કટિંગ અને સિલાઈ કરીને કમ્પ્લીટ વિડીયો બનાવીને આપીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો ચાલો મિત્રો આપણે વાર નહીં લગાડતા શરૂ કરીએ સણિયા ચોળીનું કટિંગ અને સિલાઈ. તો મિત્રો આજે જે આપણે સણિયા ચોળી બનાવવાના છીએ તો એના માટે જો આપણે લઈ લીધો છે 10 મીટર લેસ લીધો છે. જે આ 10 મીટર લેસ છે આની અંદર આપણે મિરર અને એમ્બ્રોઇડરી વર્ક સાથેનો આપણો 10 મીટરનો દોસ્તો આ લેસ છે. અને સાથે જ દોસ્તો આપણે જે ચણિયા ચોળી છે તો એની અંદર આપણે અલગથી બુટ્ટા ઉપરની સાઈડમાં મૂકવાના છે. કઈ રીતે મૂકવાના છે સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર હું તમને આપીશ. વિડીયો મિત્રો થોડોક લાંબો બનશે પણ કાંઈ વાંધો નહીં, આજે હું તમને પરફેક્ટ રીતે સણિયા ચોળી બનાવતા શીખવાડીશ. મિત્રો આજની જે આપણી સણિયા ચોળી છે એ આપણે 20 કળીની અંદર આપણે સણિયા ચોળી બનાવવાના છીએ. એટલે સૌથી પહેલા તો દોસ્તો આપણે જે કળીનો ફરમો છે એ આપણે કાઢી લઈએ, કેમ કે આપણો કાપડ પછી કાપડ ઉપર રાખી અને આપણે કટિંગ કરી લઈશું. તો મિત્રો હવે જે આપણે સણિયા ચોળી છે એની આજની લેન્થ છે દોસ્તો 42 ઇંચની. તો લંબાઈ છે 42 ઇંચની. તો આપણે એક સૌથી પહેલા તો ઉપર એક લાઈન દોરી લીધી. હવે મિત્રો આનો જે આપણો ઘેરો છે તો ઘેરાનો આપણો 8 ઇંચનો જે લેસ છે એ 8 ઇંચનો છે. તો અહીંયાથી આપણે 8 ઇંચ બાદ કરી દઈશું અને આપણે 42 ઇંચની લંબાઈ રાખવાની છે, એટલે આપણે અહીંયા 42 ઇંચે નિશાન મારી દઈશું. તો હવે જ્યાં આપણે 42 ઇંચે નિશાન માર્યું છે ત્યાં મિત્રો આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે. આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લીધી. કમર છે મિત્રો આની 42 ઇંચની. તો 42 ના 20 ભાગ દોસ્તો, એટલે કે આપણું એવું બે પ્લસ થોડુંક આવશે, બરોબર? એટલે 1.25 ઇંચ, એટલે આપણે અહીંયા 1.25 ઇંચે નિશાન મારશું. કેમ કે દોસ્તો આ જે કાપડ છે મેં આ રીતે ડબલ રાખ્યું છે, કેમ કે આપણે આ સણિયા ચોળીનું સેન્ટર મળી રહે એટલા માટે. તો અહીંયાથી દોસ્તો આપણે 2 ઇંચ રાખીશું. આપણે અહીંયાથી રાખવાનું છે 1.25 ઇંચ રાખશું દોસ્તો, એટલે ડબલ છે એટલે 2.5 ઇંચ થઈ ગયું. એટલે આપણે 45 ની કમર છે એટલે આપણે થોડીક વધારે રાખવાની છે. તો હવે મિત્રો એની અંદર આપણે એટલું સિલાઈનું માર્જિન એડ કરી દેવાનું છે. આ આપણું ફાઇનલ માપ છે અને અહીંયા આપણે એટલું સિલાઈનું માર્જિન. અને ઘેર જે છે મિત્રો આનો ઘેર આપણે 10 મીટરનો રાખવાનો છે. તો 10 મીટરનો ઘેર રાખવા માટે દોસ્તો આપણે 50 પોઈન્ટની કાપીશું ત્યારે આપણે 10 મીટરનો ઘેર આવશે. તો આપણે 25 પોઈન્ટે નિશાન મારીશું. તો અહીંયા દોસ્તો આપણું આ 25 પોઈન્ટ થઈ ગયું અને આ એટલું આપણું સિલાઈનું માર્જિન આવી ગયું. હવે અહીંયાથી આપણે આ સીધી એક લાઈન દોરી લઈશું, એટલે આપણે કળીનું માપ પરફેક્ટ નીકળી જાય, ફરમો જે આપણે છે એ કમ્પ્લીટ નીકળી જાય. તો આ રીતે આપણે સીધી કળીમાં ફરમો કાઢી લેવાનો છે, જેથી કરીને મિત્રો આપણું કાપડ છે તો ડાયરેક્ટ આપણે આ રીતે કટિંગ થઈ જાય. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે ફરમો છે કળીનો એ કાઢી લીધો છે. તો હવે હું આનું કટિંગ કરી લઉં. મિત્રો આપણે જે કળીનું કટિંગ કરવાનું છે તો આપણે આની અંદર મિત્રો 7 મીટર કાપડ છે એ આપણે આની અંદર 7 મીટર કપડું લઈ લીધું છે. તો હવે મિત્રો જ્યાં કિનારી છે તો આપણે અહીંયા કિનારી એક પહેલા તો સીધી લાઈન મારી લઈશું દોસ્તો, કેમ કે કિનારી છે આપણે કિનારીને કાઢી નાખવાની છે, કિનારીનું કટિંગ કરી લેવાનું છે. તો આપણે અહીંયા એક સીધી લાઈન મારી લઈશું. તો આ રીતે મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. અને હવે મિત્રો જે આપણે આ કળીનો ફરમાનું જે કટિંગ કર્યું છે તો આપણે આને આ રીતે અહીંયા ઉપર રાખી દઈશું. આ રીતે દોસ્તો આપણે જે ફરમો છે એને રાખી લઈશું. અને હવે આની જે લંબાઈ છે આપણે લંબાઈ માપી લઈશું. તો કે લંબાઈ છે દોસ્તો આપણે આની 35 ઇંચ. તો 35 ઇંચે નિશાન મારી લઈશું. એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 35 ઇંચે નિશાન મારી લેવાનું છે. તો હવે જ્યાં મિત્રો આપણું 35 ઇંચનું નિશાન છે અહીંયા વચ્ચે પણ મારી લઈશું એક નિશાન. તો આ 35 ઇંચનું દોસ્તો આપણું નિશાન છે ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. અને જે આ વધારાનું કાપડ છે એનું આપણે કટિંગ કરી લઈશું, કેમ કે એ જે છે આપણું સોલીની અંદર કામ આવવાનું છે. આની અંદર સ્લીવ ને એવું જે બનાવવાનું છે, એટલે આપણે વધારાનું જે કપડું છે એ આપણે કટિંગ કરી લેવાનું છે. તો હવે મિત્રો આ જે આપણે કલી છે તો આ રીતે કલી ઉપર રાખી અને હવે આપણે આ કલીનું કટિંગ કરી લેવાનું છે. મિત્રો આપણે જે કાપડ છે તો કાપડને આપણે આને 6 વડું પાથરી લીધું છે. જે મેં આ કળીનું માપ છે એ પ્રમાણે કળી રાખી અને 6 વડું આપણે કપડું પાથરી લીધું છે. હવે મિત્રો જે આપણે લંબાઈનું માપ લીધું છે તો ત્યાંથી આપણે આ રીતે પેલા તો સીધું કટિંગ કરી લઈશું.
તો આ જે આપણું નિશાન મારેલું છે તો આ નિશાને મિત્રો આપણે અહીંયા સીધું કટિંગ કરી લેવાનું છે. તો આ મિત્રો આપણે કમ્પ્લીટ જે છે ત્યાંથી કટિંગ કરી લીધું છે. હવે મિત્રો જે આપણે ફરમો રાખ્યો છે કલીનો, તો આ કલીના ફરમા પ્રમાણે હવે આપણે કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણો જે ફરમો છે તો ફરમા પ્રમાણે આપણે આ બધી કલી છે તો બધી કલીનું કટિંગ કરી લઈશું. તો આ રીતે મિત્રો આપણો જે ફરમો છે તો ફરમા પ્રમાણે આપણે કટિંગ છે એ કળીનું કરી લઈએ. તો કમ્પ્લીટ દોસ્તો આપણે આ જે 6 કળી છે એ આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ છે. તો એ જ રીતે મિત્રો હવે જે આપણો ફરમો છે તો આપણે આ ફરમાને આ રીતે ફેરવી લઈશું અને અહીંયા રાખી અને હવે આપણે આ બીજી જે કળી છે તો આ બધી આપણે કળીનું આ રીતે કટિંગ કરી લેવાનું છે. તો ચાલો મિત્રો હું ફટાફટ આનું કટિંગ કરી લઉં. તો ફાઇનલી મિત્રો આપણે જે કળી છે સણિયા સોળીની આપણે કમ્પ્લીટ કટિંગ કરી લીધી છે. તો ફાઇનલી મિત્રો આપણે જે સણિયા સોળીનું કટિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે એની સિલાઈ કરી. તો સિલાઈ કરવા માટે તો મિત્રો જે આપણે આની અંદર કળીનું કટિંગ કરેલું છે તો આ રીતે આપણે બધી કળીને ડબલ પેલા જોઈન્ટ મારી લઈએ. તો આ રીતે મિત્રો આપણે જે કળિયું છે તો કળીનું આપણે આ રીતે જોઈન્ટ મારી લેવાનો છે. તો ચાલો મિત્રો હું કળીનું જોઈન્ટ મારી લઉં. આ જે કળિયું છે મિત્રો એ આપણે આ રીતે ડબલ કળી કરી નાખવાની છે પેલા. તો આ રીતે આપણે બધી જે કળી છે કળીને જોઈન્ટ કરી લઈશું. તો મિત્રો આપણે એક કળી ડબલ થઈ ગઈ છે. એ જ રીતે દોસ્તો આપણે બધી કળીને ડબલ કરી લઈએ. કમ્પ્લીટ દોસ્તો આપણે કળી છે એ બધી જોડાઈ ગઈ છે. તો હવે મિત્રો આપણે આની અંદર લેસ લગાવવાનો છે. તો ચાલો લગાવીએ લેસ. હવે મિત્રો આપણે કળી છે એ કમ્પ્લીટ આપણી જોડાઈ ગઈ છે. તો એની નીચે દોસ્તો આપણે આ જે વર્ક છે આ હેન્ડ વર્ક વાળો જે પટ્ટો છે એ આપણે દોસ્તો આની અંદર લગાવવાનો છે. તો સૌથી પહેલા તો દોસ્તો જે આ પટ્ટો છે તો આપણે જે વર્ક છે તો વર્કની પ્રમાણે આ રીતે આપણે કાસો વાળી લેવાનો છે. તો ચાલો મિત્રો આને કાસો વાળી લઈએ. તો આ રીતે મિત્રો આપણે જે વર્કનો પટ્ટો છે આ રીતે આપણે કાસો વાળી લેવાનો છે. તો ચાલો મિત્રો હું આ ફટાફટ પટ્ટાને વાળી લઉં. તો ફાઇનલી મિત્રો આપણે જે પટ્ટો છે એ આપણે કમ્પ્લીટ વળાઈ ગયો છે. જો સરસ મજાનો એવો દોસ્તો હેન્ડવર્ક વાળો પટ્ટો છે આપણે કમ્પ્લીટ વાળી લીધો છે. તો હવે મિત્રો આપણે આને જે કળી જોઈન્ટ કરેલી છે તો કળી જોઈન્ટ કરેલી છે તો તેની સાથે લગાવીએ. હવે મિત્રો આપણો પટ્ટો પણ કમ્પ્લીટ વળાઈ ગયો છે અને જે આપણો કળી વાળો ભાગ છે મિત્રો તો એને આપણે આ રીતે નીચે રાખવાનો છે. અને હવે જે મિત્રો આપણે આ જે લેસ છે આપણે જે લેસ વાળીને તૈયાર કર્યો છે જે પટ્ટો તો એને મિત્રો આપણે આ રીતે અહીંયા ઉપર ધારીની સિલાઈ મારીશું. તો ચાલો મિત્રો હવે આપણે આને ધારીની સિલાઈ મારી અને પટ્ટો આપણો જે છે એ કલી સાથે આપણે જોઈન્ટ કરી લઈએ. તો આ રીતે મિત્રો આપણે પટ્ટો છે એ જોઈન્ટ કરી લેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે પટ્ટાને આની સાથે જોઈન્ટ કરી લઈશું. સરસ મજાનો એવો દોસ્તો આજનો જે આ સણિયા સોળી છે એ રહેવાની છે. તો વિડીયોની અંદર દોસ્તો કન્ટિન્યુ બન્યા રહેજો. મેં તમને કીધું એમ દોસ્તો આગળ કે વિડીયો થોડોક આપણો લાંબો બનશે પણ આજકાલની અંદર આજે 2024 ની અંદર દોસ્તો ટ્રેન્ડિંગ વસ્તુ છે આ સણિયા સોળી જે આ વર્ક છે એ પણ આપણું હેન્ડવર્ક છે. કોઈ મશીનની અંદર દોસ્તો આ વર્ક નથી. તો એવી સરસ મજાની દોસ્તો આ સણિયા સોળી આજે આપણે સિલાઈ કરી રહ્યા છીએ. મિત્રો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો દોસ્તો. વિડીયો કેવો લાગે દોસ્તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક પણ જરૂરથી કરી દેજો. તો આ રીતે મિત્રો આપણો જે પટ્ટો છે એ આપણે આ રીતે લગાવતો જવાનો છે. કમ્પ્લીટ મિત્રો આપણો લેસ છે એ કમ્પ્લીટ લાગી ગયો છે. તો
તો દોસ્તો જો સરસ મજાનો એવો આપણો લેસ છે એ પણ આપણે કમ્પ્લીટ લગાવી લીધો છે. તો છે ને દોસ્તો એકદમ સરસ મજાનો લેસ જો. હવે મિત્રો આપણે આ જે લેસ લાગી ગયો છે તો એની નીચે આપણા ઊંધા ભાગની અંદર આપણે અહીંયા કેનવાસ છે જે કેનવાસનો એક પટ્ટો લગાવી દઈશું જેથી કરીને આપણો પટ્ટો છે એકદમ કડક રહે. તો ચાલો મિત્રો હવે આપણે આની ઉપર કેનવાસનો પટ્ટો લગાવીએ. તો હવે મિત્રો જે આપણે કેનવાસનો પટ્ટો લગાવવાનો છે તો આપણે જે અસ્તર વાળું કાપડ છે તો એને આપણે નીચે રાખીશું અને આ ભાગ જે છે દોસ્તો તો એને આપણા કેનવાસ ઉપર રાખી અને હવે આપણે બંને સાઈડ આ રીતે કેનવાસને ચિપકાવી લેવાનો છે. તો આ રીતે મિત્રો હવે આપણા જે પટ્ટો છે પહેલા તો આપણે આ રીતનો પટ્ટો તૈયાર કરી લેવાનો છે. તો ચાલો મિત્રો હું ફટાફટ આ કેનવાસનો પટ્ટો છે તૈયાર કરી લઉં. હવે મિત્રો જે આપણો છણિયા છોડી વાળો ભાગ છે એને આપણે આ રીતે ઊંધો રાખવાનો છે મિત્રો. હવે આપણે આ ભાગ ઊંધો રાખી અને જે આપણા કેનવાસનો પટ્ટો તૈયાર કર્યો છે તો આપણે એને આ રીતે રાખી અને અહીંયા મિત્રો હવે આપણે ધારીની સિલાઈ લગાવવાની છે. તો આ રીતે મિત્રો આપણે રાખીને અહીંયા હવે ધારીની સિલાઈ લગાવી લઈશું. તો ચાલો મિત્રો હવે પેલા જે પટ્ટો છે તો નીચેના પટ્ટા સાથે જોઈન્ટ કરી લઈએ. તો આ રીતે મિત્રો આપણે આને જે પટ્ટો છે તો આ રીતે આપણે આને પેલા લગાવી લેવાનો છે આની સાથે. કેનવાસ દોસ્તો આપણે એટલા માટે નાખ્યું છે કે આપણો જે નીચેનો પટ્ટો છે તો એકદમ કડક રીતે આપણો ઘેર છે એકદમ ફેલાયેલો રહે. તો સરસ મજાનો દોસ્તો આપણો એનો ઘેરો છે એ ફેલાયેલો રહે એટલા માટે આપણે આની અંદર કેનવાસનો પટ્ટો નાખેલો છે. તો આ રીતે મિત્રો આપણે જે પટ્ટો છે તો આ પટ્ટાને આપણે આ રીતે લગાવી લેવાનો છે. અને પટ્ટો લગાવ્યો મિત્રો ત્યારે ખાસ કરીને જે આપણો એમ્બ્રોઇડરી વર્ક વાળું જે કાપડ છે તો તેને આપણે થોડુંક ખેંચીને રાખીશું અને જે આપણો બેલ્ટ છે બનાવેલો કેનવાસ ચોંટાડેલો જે આપણો પટ્ટો છે તો એને આપણે એકદમ ઢીલો છોડી દઈશું. તો આ રીતે મિત્રો આપણે પેલા આ રીતે આખો બેલ્ટ લગાવી લેવાનો છે. તો આ રીતે મિત્રો આપણા ભાગ છે તો આને આપણે આ રીતે લગાવી લઈશું. હવે મિત્રો આપણે જે કેનવાસનો પટ્ટો છે એ આપણે લગાવી લીધો છે. તો હવે મિત્રો આપણે જે આ ભાગ છે તો આ રીતે આપણે રાખી અને આપણે વ્યવસ્થિત કરતું જવાનું છે અને હવે આપણે અહીંયા અને બીજી સિલાઈ ઉપરની સાઈડમાં મારી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે હવે આ કેનવાસનો પટ્ટો છે એને આ રીતે વાળતા જઈશું અને હવે આપણે આ જે કેનવાસ સાથે ઉપર સિલાઈ લગાવી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે જે પટ્ટો છે કેનવાસનો એ આપણા પટ્ટા ઉપર કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે બેસે એ રીતે આપણે આની અંદર સિલાઈ મારી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે સિલાઈ મારતી જવાની છે અને મિત્રો આપણો કોઈ પણ જગ્યાએ જો કેનવાસ વધે તો આ રીતે આપણે નાની એવી એની ઉપર શિફ્ટી લગાવી લઈશું જેથી કરીને આપણો શેપ છે રાઉન્ડ ની અંદર એ એકદમ વ્યવસ્થિત રીતે આપણો શેપ પણ બેસી જાય. તો આ રીતે મિત્રો આપણે કેનવાસનો પટ્ટો જે છે એ લગાવતા જઈશું. તો ચાલો મિત્રો હું ફટાફટ કેનવાસનો પટ્ટો આની ઉપર બેસાડી લઉં. તો સરસ મજાનો એવો દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે જે નીચે કેનવાસનો પટ્ટો માર્યો છે તો કેવો સરસ મજાનો એવો આપણો નીચેનો ઘેર છે એ થઈ ગયો છે તૈયાર. અને હવે મિત્રો આપણે આની વચ્ચે જે બૂટા મારવાના છે તો ચાલો એને પેલા સૌથી પહેલા તો આપણે નિશાન મારવા પડશે. તો નિશાન મારી લઈએ અને હવે પછી આપણે મારીએ બૂટા. હવે મિત્રો જે આપણો અસ્તર છે તો આપણે અસ્તર કમ્પ્લીટ બનાવી લીધું છે. હવે અસ્તરની માથે દોસ્તો આપણા જે ભાગ છે તો આપણે આ જે આપણો સણિયા છોડી છે તો એને આપણે આ રીતે સીધી રાખીશું અને અહીંયા આપણે મિત્રો નેફા ઉપર પેલા તો આ રીતે સિલાઈ મારી લેવાની છે. તો ચાલો મિત્રો હું નેફો અને અસ્તર બંને જોઈન્ટ કરી લઉં. સૌથી પહેલા તો મિત્રો જે આપણો સણિયા છોડીનો ભાગ છે તો આપણે આ રીતે આને અહીંયા સિલાઈ મારી લઈશું. અસ્તર અને આપણો જે મેન ભાગ છે બંને જોઈન્ટ કરી લેવાના છે અને ત્યાર પછી દોસ્તો આપણે આની અંદર જીપ ચેન નાખશું. તો આ રીતે મિત્રો આપણું જે અસ્તર અને મેન ભાગ જે આપણો સોલીનો છે તો આપણે આ રીતે જોઈન્ટ કરી લઈશું સૌથી પહેલા. આ રીતે મિત્રો આપણે આને જોઈન્ટ કરી લેવાનું છે. વિડીયો દોસ્તો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો
ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે મિત્રો આપણે અને કમ્પ્લીટ આ રીતે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણું જે અસ્તર અને જે આપણો મેન ભાગ છે એ બંને આપણે જોઈન્ટ કરી લીધું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જોવો કે આપણો અસ્તર અને બે ભાગ છે એ આપણે કમ્પ્લીટ જોઈન્ટ થઈ ગયા છે. થોડોક હું તમને દૂરથી પણ બતાવું કેવો આપણો જે સણિયા સોળી છે એ લાગે છે. જો સરસ મજાની એવી દોસ્તો આપણે આ રીતની સણિયા સોળી આખી તૈયાર થવાની છે. હવે મિત્રો આપણે આ જે સણિયા સોળી છે તો એને આપણે સાઈડ ફિટિંગ કરીશું. તો સાઈડ ફિટિંગ કરવા માટે દોસ્તો આપણે બંને જે છેડા છે તો બંને છેડાને આ રીતે ડબલ કરી લેવાના છે. અને મિત્રો આની અંદર આપણે ચેન ફિટ કરવાના છે એટલે આપણે ઉપરથી 6 ઇંચે 6 ઇંચ દૂરથી સિલાઈ લગાવીશું. તો મિત્રો અહીંયાથી આપણે આ રીતે 6 ઇંચે સિલાઈ લગાવીશું. તો આ રીતે બંને ભાગ દોસ્તો આપણા જે અસ્તર અને આપણો જે ભાગ છે એને આ રીતે વ્યવસ્થિત કરી અને આપણે અહીંયાથી સિલાઈ લગાવીશું. અને સિલાઈ મિત્રો આપણે થોડેક સુધી એટલે કે 4-5 ઇંચ નીચે સુધી આપણે લઈ લેવાની છે. અને હવે મિત્રો હવે જે આપણે 5 ઇંચ સિલાઈ લગાવી લીધી છે તો હવે આપણો જે કલી અને અસ્તર આપણે બંને ભાગ અલગ અલગ કરી લઈશું. તો હવે આપણે અસ્તર છે એ અલગ કરી લીધું છે. અને હવે મિત્રો આપણો આ જે ભાગ છે તો આપણે ખાલી જે મેન આપણો ભાગ છે સણિયા સોળીનો તો એ ભાગની અંદર આપણે અલગ કાપડ કરી અને અહીંયા આપણે ફિટિંગ કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે આનું ફિટિંગ કરી લઈએ. બંને ભાગ દોસ્તો આપણે વ્યવસ્થિત કરતા જવાના છે અને આપણે સાઈડ ફિટિંગ કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે સાઈડ ફિટિંગ કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણા જે બંને ભાગ છે એ વ્યવસ્થિત કરતા જવાના અને આપણે એની સાઈડ ફિટિંગની સિલાઈ મારતી જવાની છે. અને મિત્રો આપણે થોડાક દૂર રહીએ એટલે બંને જે આપણે જોઈન્ટ છે તો આ રીતે આપણે પટ્ટાને આ રીતે વ્યવસ્થિત મેળવી અને અહીંયા આપણે સિલાઈ મારી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે સૌથી પહેલા તો આપણે જે મેન ભાગ છે તો મેન ભાગને અલગ કરી લઈશું જેથી કરીને દોસ્તો આપણે આની અંદર ઘેરો વધારે છે અને અસ્તર આપણું છે અસ્તરમાં આપણો ઘેરો 4 મીટરનો જ છે અને આની અંદર આપણો 10 મીટરનો ઘેરો છે મિત્રો. તો આ રીતે આપણે ફિટિંગ કરી લઈશું. હવે મિત્રો આપણે જે મેન આપણો ભાગ છે એની અંદર આપણે સિલાઈ મારી લીધી છે. તો હવે આપણો અસ્તર છે તો અસ્તરને આ રીતે અહીંથી અલગ કરી લઈશું અને આપણો જે આ મેન ભાગ છે એને આ રીતે દોસ્તો અંદર લઈ લઈશું. તો હવે આપણે ખાલી અસ્તરની માથે આ રીતે આપણું ફિટિંગ કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે ખાલી અસ્તરનું જ હવે ફિટિંગ કરવાનું છે. તો આ રીતે અસ્તર દોસ્તો આપણે અલગ કરી અને આપણે આની અંદર સાઈડ ફિટિંગ કરવાની છે જેથી કરીને દોસ્તો આપણો ઘેર અને અસ્તર છે એ બંને અલગ અલગ રહેશે. તો આ રીતે મિત્રો હવે આપણે આનું ફિટિંગ કરી લઈએ સાઈડ ફિટિંગ. તો કમ્પ્લીટ દોસ્તો આપણો સણિયા સોળીનું જે ફિટિંગ છે એ તૈયાર થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે આની અંદર ચેન અને નેફો બંને બાકી છે. તો ચાલો હવે ચેન લગાવીએ અને ત્યારબાદ આપણે આનો નેફો બનાવીશું. હવે મિત્રો આપણે આ જે છે તો આપણે સાઈડ ફિટિંગ કમ્પ્લીટ લાગી ગઈ છે. તો હવે આપણે આની અંદર ચેન ફિટ કરીશું. તો ચેન ફિટ કરવા માટે તો દોસ્તો આપણે જે ભાગ ચેન છે તો આ રીતે આપણે રાખી દઈશું અને હવે આપણે અહીંયા સિલાઈ મારી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે આની અંદર ચેન ફિટ કરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે આની અંદર ચેન ફિટિંગ કરી લેવાની છે. જો આ રીતે આપણે ચેન છે તો ચેનને આપણે આ રીતે ફિટિંગ કરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા તો અહીંયા ટાંકી લગાવી લઈશું. હવે દોસ્તો આપણે સામેની સાઈડ છે તો સામેની સાઈડમાં પણ આપણે આ રીતે ચેનને રાખી લઈશું અને હવે આપણે આ ચેન ઉપર આ રીતે સિંગલના દાબથી સિલાઈ મારી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે સિલાઈ મારી લીધી છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણી ચેન છે એ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે. તો હવે મિત્રો આપણે આની અંદર નેફો છે તો ચાલો હવે નેફો બનાવી લઈએ. હવે મિત્રો આપણે જે સણિયા સોળીમાં નેફો લગાવવાનો છે તો આપણે આનો 5.5 ઇંચનો નેફો કમ્પ્લીટ કટિંગ કરી લીધો છે. અને હવે મિત્રો જે આપણે નેફો કટિંગ કરેલો છે તો એને આપણે આ રીતે વાળી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે વાળી અને ધારીની સિલાઈ લગાવી લેવાની છે. તો આ રીતે આપણા દોસ્તો જે નેફો છે નેફોને આપણે આ રીતે પહેલા તો બંને સાઈડ આ રીતે વાળી લેવાના છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણો નેફો છે તૈયાર થઈ ગયો છે. હવે મિત્રો આપણે જે નેફો લગાવવાનો છે તો આપણે જે ચેન છે તો ચેનને આપણે આ રીતે રાખીશું અને અહીંયાથી દોસ્તો આપણે 1 ઇંચ જે આપણું નેફાનું કાપડ છે એને આગળની સાઈડમાં કાઢી લેવાનું છે. તો આ રીતે દોસ્તો હવે આપણે જે છે તો આની અંદર દોસ્તો આપણો ઘાઘરો છે ઊંધો આપણે જે સણિયા સોળી છે એ ઊંધી રાખીશું અને એની ઉપર આપણે નેફો આ રીતે સીધો રાખવાનો છે. તો આ રીતે મિત્રો હવે આપણે નેફો છે એ આવી રીતે લગાવી લઈશું. તો આ રીતે મિત્રો આપણો આનો જે નેફો છે એ આપણે આવી રીતે લગાવી લેવાનો છે.
અને નેફો લગાવો મિત્રો ત્યારે ખાસ કરીને એક વસ્તુ ધ્યાન રાખજો કે આપણું કાપડ છે એ વ્યવસ્થિત કરતા જજો, જેથી કરીને આપણે આની અંદર કોઈ પણ જગ્યાએ આપણી સેફટી ન રહી જાય એનું ખાસ કરીને ધ્યાન રાખવું. તો આ રીતે મિત્રો આપણે જે નેફો છે તો નેફાને આપણે આ રીતે લગાવી લેવાનો છે. આપણું કાપડ અને નેફો બંને વ્યવસ્થિત કરતું જવાનું છે મિત્રો, અને આપણે આ રીતે નેફાને પેલા લગાવી લેવાનો છે. કમ્પ્લીટ દોસ્તો આપણો જે નેફો છે એ કમ્પ્લીટ લાગી ગયો છે. તો હવે મિત્રો આપણે આ જે નેફો છે એ આપણો કમ્પ્લીટ લાગી ગયો છે. તો હવે મિત્રો જે આપણું વધારાનું કાપડ છે એને આપણે આ રીતે કટિંગ કરી લઈશું સીધું. અને હવે મિત્રો જે આપણો નેફોનું જે કાપડ વધારે છે તો એને આપણે આ રીતે પાકું અહીંયા ઓટી લેવાનું છે. તો આ રીતે આપણે કાપડ છે એ પાકું આ રીતે વાળી લઈશું. એ જ રીતે દોસ્તો આપણો સામેનો ભાગ છે તો ત્યાં પણ આપણે આ રીતે એને પાકું વાળી લઈશું. બંને ભાગ દોસ્તો આપણે જે નેફાનો વધારાનું કાપડ છે એને આપણે આવી રીતના વ્યવસ્થિત કરી અને આપણે બંને સાઈડ વાળી લેવાના છે, જેથી કરીને આપણો નેફો પણ તૈયાર થઈ જાય એકદમ પાકો. તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ નેફો વાળી લીધો છે. હવે મિત્રો આપણો જે નેફો છે તો આપણો નેફાને આ રીતે આપણે ડબલ કરી અને હવે અહીંયા આપણે સિલાઈ લગાવી લઈશું અને આપણો જે નેફો છે એ આપણે તૈયાર કરી લેવાનો છે. તો હવે મિત્રો આપણે ચાલો નેફો બનાવી લઈએ. તો નેફો બનાવવા માટે દોસ્તો જે આપણું કાપડ છે નેફાનું એને આ રીતે વાળતું જવાનું છે, અને હવે આપણાને આ રીતે નેફો આપણો કમ્પ્લીટ કરી લેવાનો છે. તો આ રીતે મિત્રો આપણો જે નેફો છે એ આપણે કમ્પ્લીટ કરી લેવાનો છે. નેફાની અંદર દોસ્તો વળ ન સડી જાય એનું ખાસ કરીને ધ્યાન રાખીશું. ને આપણું નીચેનું જે કાપડ છે એને થોડુંક આપણે ટાઈટ રાખીશું અને ઉપરનો નેફો એકદમ હલકો છોડી દઈશું. તો આ રીતે આપણે જે નેફો છે એ નેફો આપણે કમ્પ્લીટ આની અંદર બનાવી લેવાનો છે. તો કમ્પ્લીટલી દોસ્તો આપણો જે નેફો છે એ બનીને થઈ ગયો છે તૈયાર, અને આપણી સણિયા સોળી પણ મિત્રો બનીને થઈ ગઈ છે તૈયાર. તો ફાઇનલી મિત્રો આપણે સણિયા સોળી છે થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ શકો છો સરસ મજાની એવી દોસ્તો આપણી જે સણિયા સોળી છે તો આપણે સણિયા સોળી આપણે કરી લીધી છે તૈયાર. તો છે ને દોસ્તો એકદમ મસ્ત મજાની આપણે સણિયા સોળી નવરાત્રી સ્પેશિયલ દોસ્તો આપણે આજે સણિયા સોળી જે બનાવી. તો આશા છે દોસ્તો કે આજનો આ વિડીયો તમને કેમ હોય છે, ને આ સણિયા સોળી દોસ્તો તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો, અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો હું તમને એકદમ નજીકથી પણ બતાવી દઉં કે આપણે સણિયા સોળીનું કઈ રીતે છે. તો જો આ રીતે કાંઈક દોસ્તો આપણે આ પૂરી સણિયા સોળી બનાવી છે આપણે. છે ને દોસ્તો એકદમ મસ્ત મજાની એવી સણિયા સોળી. તો સરસ મજાની એવી દોસ્તો આપણે જે સણિયા સોળી છે એ આપણે બનાવીને તૈયાર કરી લીધી છે. તો આજનો વિડીયો દોસ્તો અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.